એકદમ ઝડપથી બની જતા ખૂબ જ સરસ ટેસ્ટી એવા વઘારેલા મમણાની રેસીપી આજે આપણે જોવાના છે। ફ્રેન્ડ્સ, બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તમે પણ અનેક રીતે બનાવ્યા હશે, તો મારી આ રીતે એક વખત ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીં મેં એક મોટું વાસણ લીધેલું છે અને આ કપના માપ 9 કપ જેટલા મેં મમણા લીધેલા છે। હવે આપણે એને ડ્રાય રોસ્ટ કરી લઈશું। મમણાને સરસ રીતે આપણે ચાળીને લઈ લેવાના અને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અથવા મીડિયમથી સ્લો તરફ રાખીને આપણે એને ફક્ત 2 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેવાના। આમ રોસ્ટ કરીને મમણા વઘારવાથી બહુ જ સરસ ક્રિસ્પી બને છે અને બહુ જ ટેસ્ટી પણ લાગતા હોય છે। અને ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઝટપટ પણ બની જાય છે। બાળકોને તમે કોઈકવાર લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજની હલકી ફૂલકી ભૂખમાં તમે એને એન્જોય કરી શકો છો। તો જુઓ, આ રીતે મેં ફક્ત 2 મિનિટ સુધી એને રોસ્ટ કરેલા છે। હવે એક તમને તોડીને બતાવું, જુઓ કેટલો સરસ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ મેં બંધ કરીને એક વાસણમાં એને કાઢી લીધું। ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને સેમ કઢાઈમાં મેં 1/4 કપ જેટલું તેલ એડ કરેલું છે, રેગ્યુલર રિફાઇન ઓઇલ। ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું, 1 નાની ચમચી જેવી છે। જીરું પણ 1 નાની ચમચી જેવું છે। બંને હલકું ચટકવા લાગે, બહુ વધારે નહીં, હલકું, તો એમાં 4 થી 5 તમે લાલ મરચાં એડ કરી શકો છો। તો આ સૂકા લાલ મરચાં છે અને એમાં મગફળીના બી આપણે એડ કરેલા છે, એટલે કે કાચી મગફળી એડ કરેલી છે। તો એ મેં 2 મુઠ્ઠી જેવી એડ કરેલી છે। એનો ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે। સાથે સાથે મેં ડાળિયા એડ કરેલા છે। તો મેં 1/4 કપની આસપાસ ડાળિયા એડ કરેલા છે અને થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે। તો ફ્રેન્ડ્સ, તમારી પાસે સૂકું કોપળું હોય તો તમે અહીંયા સૂકું કોપળું પણ એડ કરી શકો છો। તો એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે। તો આ રીતે મિક્સ કરી લેવાનું। સરસ ફૂટવા લાગે મગફળી એટલે આપણે એમાં થોડીક હિંગ એડ કરી દીધેલી છે અને હિંગ સાથે આપણે થોડીક વાર એને થવા દઈશું। અને હવે આપણે એમાં કલર માટે હળદર પાવડર એડ કરીશું, એટલે બહુ જ હેલ્ધી આ નાસ્તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે। તો જુઓ, અહીં આપણે હળદર એડ કરેલી છે। હવે આપણે જે મમણાને સરસ રીતે ચાળીને અને 9 કપનું માપ લઈને લીધેલા છે એ મમણાને અહીં આપણે એડ કરી દઈશું અને પછી એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો। તો મને ખૂબ ખુશી થાય છે, લોકો દૂર દૂરથી મારી સાથે જોડાય છે, એમનો આભાર વ્યક્ત કરી શકું છું। તો તમારું નામ તમને અને તમારું શહેરનું નામ તમે જરૂરથી લખજો ફ્રેન્ડ્સ। વિડીયો થોડુંક પણ તમને ગમતું હોય તો લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે, તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, પ્લીઝ પ્લીઝ તમારો સપોર્ટ કરતા રહેજો। તો જુઓ, આ રીતે મેં મિક્સ કરી દીધેલું છે। હવે એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરેલી છે। પછી અહીં અડધી ચમચીથી પણ થોડુંક ઓછું મીઠું એડ કરેલું છે। અહીં મેં સિંધા નમક એડ કરેલું છે, તમે રેગ્યુલર નમક પણ યુઝ કરી શકો છો। થોડો ચાટ મસાલા એડ કરેલો છે, અડધી ચમચી જેવો, અને થોડો લાલ મરચું પાવડર એડ કરેલો છે। તો અહીં જો તમને તીખાશ વધારે ખાવાની પસંદ હોય, તીખું, તો તમે લાલ મરચાંનું પ્રમાણ થોડુંક વધારી પણ શકો છો। તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું। તો એકદમ ઝટપટ ફટાફટ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને જોતાં જ મોંમાં પાણી આવી જાય। આમ તો એકદમ સિમ્પલ રેસીપી છે, પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને હલકી ફૂલકી પણ ખરી। વળી ખાવા સાથે પણ તમે એને ખાવ ને તો તમને આનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તમને મારું વિડીયો ગમ્યું હોય તો લાઈક કરી દેજો। હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર।